હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ઘણીવાર આપણને પ્રશ્ન થતો હોય કે સૂવું તો કેવી રીતે સૂવું? શવાસનમાં સૂવું, ડાબા પડખે સૂવું, જમણા પડખે સૂવું, તૂટ્યું વળીને સૂવું, એકદમ સ્ટ્રેટ સૂવું? તો મિત્રો, આજે આપણે સૂવાનો એક પ્રકાર એટલે કે ડાબા પડખે સૂવાથી શરીરમાં શું ફાયદો થાય છે તે વિષય પર જાણીએ અને આપણા મનના અવનવા ભ્રમને દૂર કરીએ અને કંઈક નવું જ્ઞાન મેળવીએ. મિત્રો, ડાબા પડખે સૂવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મિત્રો, આ ફેક્ટ વસ્તુ છે અને ખરેખર જો તમે લોકો ડાબા પડખે નથી સૂતા તો હું તો એવું કહીશ કે આજથી જ ઇવન આ વિડીયો જોયા પછી તમે ચોક્કસથી ડાબા પડખે સૂવાની ટેવ પાડશો. કેમ કે ડાબા પડખે સૂવાથી અનેક ફાયદા છે. ડાબા પડખે સૂવાથી શરીરનું પાચન જલ્દી થઈ જાય છે અને ગેસ થતો નથી. ડાબા પડખે સૂવાથી શરીરને આખા દિવસનો થાક ઉતરી જાય છે. મિત્રો, તમે ડાબા પડખે 1 મહિનો સૂઈને જુઓ તમારા શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે અને પછી તમે કોમેન્ટ સેક્શનમાં પણ લખીને જણાવજો કે આ વાત તમને સાચી લાગે છે કે કેમ અને ડાબા પડખે સૂવાથી તમને કેટલા ફાયદા મળ્યા છે. ડાબા પડખે સૂવાથી મિત્રો રાત્રે હાર્ટ એટેક આવતું નથી અને છાતીનો દુખાવો બંધ થઈ જાય છે. કારણ કે મિત્રો આપણું હૃદય છે એ ડાબા પડખે છે અને ડાબા પડખે સૂવાથી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતના થાય છે અને હૃદયને વ્યવસ્થિત રીતે પમ્પિંગ થવામાં હેલ્પફુલ થાય છે. એને વધારે બળ નથી કરવું પડતું. એટલા માટે પણ ડાબા પડખે સૂવાનું મહત્વ છે. ડાબા પડખે સૂવાથી કમરનો દુખાવો થતો હોય તો બંધ થઈ જાય છે અને ડાબા પડખે સૂવાથી મિત્રો મગજની યાદ શક્તિમાં વધારો થાય છે. મિત્રો, ઘણીવાર ઘણા લોકોને નસકોરા બોલાવવાની ટેવ હોય છે. મતલબ એ લોકો ઊંઘમાં હોય છે, એમને ખ્યાલ પણ નથી હોતો કે નસકોરા ઓટોમેટિક બોલે છે. પરંતુ જો એ માણસને તમે હલાવીને ડાબા પડખે સુવડાવી દો છો અથવા તો એ ઊંઘમાં જ પોતે ડાબા પડખે સૂઈ જાય છે એટલે એના નાકની જે નસો હોય છે જે બંધ થઈ ગઈ છે એ ખુલી જાય છે અને જે અવાજ આવે છે તે આવતો બંધ થઈ જાય છે. ડાબા પડખે સૂવાથી મિત્રો શરીરની કરોડરજ્જુ અને હાડકાં મજબૂત થાય છે. તો મિત્રો, ડાબા પડખે સૂવાના અનેક ફાયદા છે. આથી દરેક વ્યક્તિઓ બને ત્યાં સુધી ડાબા પડખે સૂવાની ટેવ પાડો અને આ આદત આપણા શરીરને લાંબા ગાળે ખૂબ ફાયદો કરશે અને તમને જે પણ ફાયદો થાય તે ચોક્કસથી આપણા કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને અન્ય લોકો પણ શરીરને સારી ટેવો પાડવા માટે પ્રેરિત થાય. અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી આવજો.